રક્ષાબંધનના પાવન પર્વને અનુસંધાને ગુજરાત પોસ્ટ વિભાગે બહેનો માટે ખાસ અને અનોખી વ્યવસ્થા અમલમાં મૂકી। ભાઈ બહેનના પ્રેમના પાવન તહેવાર રક્ષાબંધન નિમિત્તે રાજ્યભરમાં રાખડી મોકલવાની કામગીરી વધુ સુગમ, ઝડપી અને સુરક્ષિત બનાવવા દર વર્ષની જેમ આ વર્ષે પણ પોસ્ટ વિભાગે વિશેષ કાઉન્ટર બનાવ્યું છે। અમદાવાદના ખાનપુર સ્થિત જનરલ પોસ્ટ ઓફિસ જીપીઓ અને નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસ કાઉન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। इस बार जो है पूरे देश में रक्षाबंधन का पर्व 9 अगस्त को मनाया जा रहा है और भारतीय डाक विभाग ने इसके लिए जो है अभी से तैयारियां करना स्टार्ट कर दिया है। सबसे जो पहली तैयारी के रूप में आप देखेंगे कि सभी जो है हमारे जो डाकघर हैं वहाँ से एकदम विशेष जो है डिजाइनर राखी लिफाफे उपलब्ध कराए जा रहे हैं और ये कहीं ना कहीं जो है जल रोधी अर्थात वाटर रेजिस्टेंस है। क्योंकि ये सावन का मौसम है, इसमें बारिश भी होती है, तो हम लोगों की जिम्मेदारी है कि ये जो राखियाँ हैं ये सही और सुरक्षित रूप में जो है भाइयों तक पहुँचे। तो पहला तो ये व्यवस्था और इसके लिए जो है मात्र 10 रुपये का जो है मूल्य रखा गया है, डाक शुल्क अतिरिक्त है। इसके अलावा राखी के साथ चूँकि गिफ्ट भेजने का प्रचलन है, उसमें शगुन भी लोग भेजते हैं, मिठाइयाँ भी भेजते हैं, गिफ्ट भी भेजते हैं। इसके लिए 3 तरह का इस बार जो है गुजरात पोस्टल सर्कल ने गिफ्ट बॉक्स लॉन्च किया है, जिनकी कीमत जो है 45 रुपीज़, 50 रुपीज़ और 60 रुपीज़ है। तो देश और विदेश में जो है इस गिफ्ट बॉक्स के माध्यम से भी यहाँ से लोग राखी जो है भेज सकेंगे। અને મારા બંને બ્રધર છે એ આઉટ ઓફ ઇન્ડિયા રહે છે, એક અમેરિકા રહે છે, એક કેનેડા રહે છે, તો હું દર વર્ષે પોસ્ટ થ્રુ જ મોકલાવું છું, કેમ કે પોસ્ટ થ્રુ ઇવન ઓર્ડિનરીમાં મોકલો તમે તોય લગભગ અઠવાડિયા કે 10 દિવસની અંદર સારી રીતે તમારી મેલ ક્યાંય આગી પાછી થયા વગર સેફલી મળી જાય છે। કવરમાં તો આ સરસ ડિઝાઇન છે, ડિઝાઇનવાળા 3-4 કલરના કવર્સ છે અને સ્પેશિયલ રક્ષાબંધન પર જ છે એટલે આપણે વધારે ભાઈને મોકલીએ તો સ્પેશિયલ ફીલ થાય કે ભાઈ મારી બહેને સ્પેશિયલ રક્ષાબંધનના કવરમાં મને મોકલ્યું છે અને એના માટે પોસ્ટ ડિપાર્ટમેન્ટનો બહુ આભાર માનું છું। રક્ષાબંધનનો પર્વ હવે નજીકના જ સમયમાં આવી રહ્યો છે, ત્યારે પોસ્ટ વિભાગ દ્વારા વિશેષ જે વ્યવસ્થાઓ છે રક્ષાબંધનના પર્વની કરવામાં આવી છે, જેમાં રક્ષાબંધનના પર્વને લઈને તમામ જે પોસ્ટ ઓફિસ છે ત્યાં અલાયદા જે રક્ષાબંધનના જે કાઉન્ટરો છે તે પણ ઊભા કરવામાં આવ્યા છે। મહત્વનું છે કે જે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધવા પહોંચતી નથી તેઓ અચૂકથી રાખડી પોસ્ટ કરાવતી હોય છે અને આ રાખડી પોસ્ટ હવે ઝડપથી રક્ષાબંધનના પર્વ પહેલાં તેમના ભાઈઓને મળી રહે તે માટેની સ્પીડ પોસ્ટની પણ વ્યવસ્થા પોસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવી છે। સાથે સાથે ચોમાસાની ઋતુ છે અને બહેનો વોટરપ્રૂફ ડિઝાઇન કવર અને ભેટ પણ બોક્સમાં પોસ્ટ દ્વારા મોકલી શકે તે માટેની પણ વિશેષ વ્યવસ્થાઓ છે તે ઊભી કરવામાં આવી છે અને રક્ષાબંધનની બુકિંગ અને ઝડપી ડિલિવરી માટે ડાક વિભાગે ખાસ કરીને અલગ અલગ જે કાઉન્ટર છે તે પણ બનાવવામાં આવ્યા છે અને અલગ અલગ પ્રકારની ખાસ ડિઝાઇન કરેલા જે રંગબેરંગી ડિઝાઇનર રાખી કવર છે તે પણ બનાવવામાં આવ્યા છે અને આ ખાસ રાખડી કવર અમદાવાદમાં જીપીઓ, નવરંગપુરા અને રેવડી બજાર હેડ પોસ્ટ ઓફિસ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ અવેલેબલ છે, એટલે કે ગુજરાતના તમામ જે જિલ્લાઓમાં આ પ્રકારની વિશેષ જે વ્યવસ્થાઓ છે તે ઊભી કરવામાં આવી છે। દર વર્ષે રક્ષાબંધનમાં 5 લાખ કરતાં પણ વધુ જે રાખડીઓ છે તે પોસ્ટ કરવામાં આવતી હોય છે બહેનો દ્વારા, ત્યારે આ વર્ષે પણ પોસ્ટ વિભાગ દ્વારા વિશેષ જે વ્યવસ્થાઓ છે તે ઊભી કરી છે। કેમેરામેન જય જાની સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।